સ્માર્ટ મીટરનો મુદ્દો ગરમાયો છે, ત્યારે હવે રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી વેપારીઓનો જોરદાર વિરોધ સામે આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે પીજીવીસીએલે કોઈ આગોતરી જાણ કે સંમતિ લીધા વિના સ્માર્ટ મીટર ફિટ કરી દીધા છે। ત્યારે જુઓ સ્માર્ટ મીટરના કકડાટનો આ ખાસ અહેવાલ। જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલું ટેક્સટાઇલ માર્કેટ, જ્યાં અંદાજે 300 જેટલી દુકાનો આવેલી છે। આ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા 30થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા। વેપારીઓ કહે છે કે તેમને કોઈ પણ પ્રકારની આગોતરી જાણ નહોતી કરવામાં આવી। 4 માળના કોમ્પ્લેક્સમાં તમામ દુકાનોના મીટર નીચે એક જ જગ્યાએ હોવાથી વેપારીઓને સમયસર ખબર પણ નહોતી પડી। લગભગ 15 દિવસ બાદ જ્યારે વીજ બિલ આવ્યું ત્યારે સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનું ખુલ્યું। નવાગઢ ખાતે જેતપુર ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે, એમાં 300 જેવી દુકાનો છે। એમાં લગભગ બધા વેપારીઓના જાણ બહાર બધાને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને જૂના મીટર એ લોકો લઈ ગયા છે। કોઈની સહમતિ લીધી નથી, કોઈની સહી કરાવેલી નથી, કોઈ વસ્તુ છે નહીં, કોઈને ખ્યાલ જ નથી। 15-20 દિવસ પહેલા આશરે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી ગયા છે, બધાને ખ્યાલ આવ્યો છે 2-3 દિવસ પહેલા। અને અત્યારે હવે બધાની માંગ એવી છે કે જો સ્માર્ટ મીટર ફરજિયાત નથી, અત્યારે કોઈને ઇન્સ્ટોલ નથી કરવાના, એવું અમને ઉપરથી જાણવા મળેલ છે બહારથી। હવે તો એવી રીતનું છે તો આ કયા કોન્ટ્રાક્ટરો હતા કે કયા અધિકારીઓના આદેશથી આ લોકો મીટર ઇન્સ્ટોલ કરી ગયા છે કે આ તો એક જબરદસ્તી કહેવાય, ગુંડાગીરી કહેવાય પીજીવીસીએલની। વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બાદ વીજ બિલમાં ભારે વધારો થયો છે, તો કેટલાક વેપારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સ્માર્ટ મીટર ન લગાવીએ તો કનેક્શન કાપી નાખવાની ધમકી આપવામાં આવે છે। અમને તો એમ કહેવામાં આવ્યું હતું કે જીબીમાંથી આવી છે, તમારું મીટર ચેન્જ કરવાનું છે, એમ કહીને અમારી દુકાને મીટર લગાવી ગયા હતા। હવે આનો કોઈ બિલ 6 મહિને 7 મહિને બિલ ઇસ્યુ થાય છે, યુનિટની કાંઈ ખબર પડતી નથી। એ લોકો બિલ ફાળવાવાળાને બી યુનિટની કાંઈ ખબર પડે નહીં, એટલે એ કાંઈ ભવિષ્યમાં કેટલું બિલ આવે એ કાંઈ ખબર નથી। અમને બી વેપારીને ખબર નથી। અમને તો એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ લગાવવું જ ફરજિયાત છે, નકર તમારું કનેક્શન રદ થઈ જશે। વેપારીઓના આક્રોશને ધ્યાનમાં લઈને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ આગળ આવ્યું અને પીજીવીસીએલને આવેદન આપી સંયુક્ત રજૂઆત કરવામાં આવી। આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા, આવી રજૂઆતો હતી। મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, તો લોકોને વિશ્વાસ નથી અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? આ મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે ફરિયાદને લઈને સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે, જોકે હાલ જૂના મીટર ફરીથી લગાવવું શક્ય નથી। અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ। મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં, અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ 2 સરખાવી લે, એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે। સ્માર્ટ મીટર સરકારનું મહત્વાકાંક્ષી અભિયાન છે, પરંતુ જેતપુરમાં જે રીતે વેપારીઓની જાણ વિના મીટર લગાવાયા તેનાથી અનેક સવાલ ઊભા થયા છે। હવે જોવાનું એ છે કે પીજીવીસીએલ વેપારીના આક્રોશને કેવી રીતે શાંત કરે છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।